હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે હું તમને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બ્રોકોલી પરાઠાની રેસીપી જણાવીશ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. બ્રોકોલી પરાઠા બનાવવા માટે થઈને 500 ગ્રામ બ્રોકોલીને ધોઈને લઈશું. તે પછી તેને આવી રીતે છૂટી પાડીશું. છૂટી પડી ગયા બાદ એક મિક્સર જારમાં તેને એડ કરીશું. હવે આને અધકચરું ક્રશ કરવાનું રહેશે. 1-2 મિનિટ મિક્સર જારને ચાલુ બંધ કરીને ક્રશ કરવાનું રહેશે. આપણે આની ગ્રેવી બનાવવાની નથી તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આવી રીતનું અધકચરું ક્રશ કરવાનું રહેશે. તમે મિક્સર જારને બદલે ચોપર પણ લઈ શકો છો. હવે એક કઢાઈ મૂકીશું. કઢાઈ ગરમ થાય એટલે 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1/4 ચમચી હિંગ, 9-10 કળી લસણ અને 4 લીલા મરચાં ક્રશ કરેલા એડ કરીશું. તેને 20 સેકન્ડ જેવું સાંતળીશું. થોડુંક આદું એડ કરીશું. તેને સાંતળીશું. હવે ધીમા ગેસ ઉપર અધકચરી બ્રોકોલીને એડ કરીશું. તેને મિક્સ કરીશું. હવે અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું. તેને મિક્સ કરીશું. ધીમા ગેસ ઉપર 2-3 મિનિટ તેને થવા દઈશું. તે પછી તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. 1/4 ચમચી કાળા મરી એડ કરીશું. તેને મિક્સ કરીશું. 1-8 મિનિટ તેને થવા દઈશું. હવે સૌથી છેલ્લે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું આમાં પહેલેથી એડ કરી દઈશું તો બ્રોકોલીમાંનું પાણી છૂટું પડશે, એટલે તેને છેલ્લે એડ કરવાનું રહેશે. તેને મિક્સ કરીશું. ગેસ બંધ કરી દઈશું. આવી રીતે કઢાઈમાં જ ફેલાઈ દઈશું જેથી તે ફટાફટ ઠંડુ થઈ જાય. તે પછી ઘઉંના ઝીણા લોટથી પરાઠાનો લોટ બાંધેલ છે. હવે તેનો ગુલ્લો કરીશું. અટામણમાં ઘઉંનો ઝીણો લોટ જ લેવાનો રહેશે. હવે તેને આમાં ડીપ કરીશું. તેને વણીશું. હવે તેમાં બ્રોકોલીનું સ્ટફિંગ એડ કરીશું. આવી રીતે ફોલ્ડ કરી દઈશું. ઉપરનો એક્સ્ટ્રા ભાગ કાઢી દઈશું. હવે ઉપર તેમાં થોડુંક અટામણ એડ કરીશું. તેને વણીશું. હવે એક તવી મૂકીશું. તેમાં વણેલું પરાઠું એડ કરીશું. મીડિયમ ફ્લેમ ઉપર એક સાઈડ થઈ જાય એટલે તેને ફેરવી દઈશું. બંને બાજુ થઈ જાય એટલે અડધી ચમચી તેલ અથવા ઘી એડ કરીને તેને શેકી દઈશું. બંને બાજુ થઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આપણા ઘરમાં ગરમ એકદમ હેલ્ધી બ્રોકોલી પરાઠા રેડી છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. આટલી ક્વોન્ટિટીમાં મીડિયમ સાઇઝના 7 થી 8 નંગ પરાઠા બનશે. વાવ, જોતા જ મોંમાં પાણી આવે તેવા થયા છે.
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.